નમસ્કાર, હું દર્શન રાવલ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત. આજના લેક્ચરમાં આપણે સમાન દીવાની કાયદો, જેને આપણે ઇંગ્લિશમાં યુનિફોર્મ સિવિલ કોડ કહીએ, એના વિશે અભ્યાસ કરવાનો છે. સમાન દીવાની કાયદો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 44 અંતર્ગત લખવામાં આવેલું છે કે સરકાર આગળ જતા એવી વ્યવસ્થા કરશે કે સમગ્ર દેશની અંદર તમામ પ્રકારની દીવાની બાબતો એક સમાન રીતે હેન્ડલ કરવામાં આવે. જો દેશમાં એક સમાન રીતે ફોજદારી બાબતો લાગુ પડતી હોય, ફોજદારી કાયદો તમામ ધર્મના લોકો માટે એક સમાન રીતે લાગુ પડતા હોય, તો એ જ રીતે દીવાની બાબતો માટે તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો કેમ ન હોઈ શકે, એ બાબતને લઈ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. 22મું કાયદા પંચ, જે ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં રચવામાં આવેલું છે, એમણે લોકોની પાસેથી ઇનપુટ્સ મંગાવ્યા છે કે સમાન દીવાની કાયદો દેશમાં લાગુ કરવા માટે તમારા તરફથી કોઈ સજેશન હોય તો તમે આપી શકો. અને લોકોએ ખૂબ ભરીને એમાં સજેશન્સ આપેલા છે. આજકાલ મીડિયાની અંદર, આજકાલ ન્યૂઝપેપરની અંદર આ ચર્ચાનો વિષય બની ગયો છે. સમાન દીવાની કાયદો એ આજકાલનો વિષય એમ તો રહેલો નથી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે, બીજેપીની સરકારે એવા કેટલાક સંકેત આપ્યા છે કે 2024ની લોકસભાની ચૂંટણી થાય, 18મી લોકસભાની ચૂંટણી થાય એની પહેલા બની શકે સમાન દીવાની કાયદો દેશમાં લાગુ થઈ જાય. બીજેપીની સરકારના, નરેન્દ્ર મોદી સરકારના કેટલાક એજન્ડાઓ રહેલા, જેમ કે જમ્મુ કાશ્મીરમાંથી 370 નંબરની કલમ દૂર થાય, જેમ કે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બને, તો એ જ પ્રકારે જેમ કે ટ્રિપલ તલાક દૂર થાય, અને એ જ રીતે સમાન દીવાની કાયદો દેશમાં લાગુ થાય. તો બાકીના જે એજન્ડાઓ રહેલા એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. હવે મુખ્ય જે એજન્ડા રહેલા, મતલબ બાકી રહેલા, એમાંનો આ એક એજન્ડા રહેલો છે યુનિફોર્મ સિવિલ કોડ, અને એટલા માટે દેશમાં ચર્ચાનો વિષય અત્યારે હાલમાં બન્યો છે. ભારતીય બંધારણ ઘડતરની પ્રક્રિયા જ્યારે શરૂ હતી, એ સમયે બંધારણ સભામાં પણ આ મુદ્દો ચર્ચામાં આવેલો. જવાહરલાલ નહેરુએ ખૂબ પ્રયાસ કરેલા કે હિન્દુ ધર્મ અંતર્ગત જે કેટલાક દૂષણ રહેલા છે એને દૂર કરવામાં આવે, અને સાથે દીવાની બાબતોમાં તમામ ધર્મ માટે એક સમાન સંહિતા લાગુ થઈ શકે. પરંતુ બંધારણ સભાએ આ કામ એ સમય ન કર્યું. બંધારણ સભાને લાગ્યું કે ધર્મને લગતી બાબતો જે રહેલી છે એને આગળ જતા આપણે સોલ્વ કરશું, અત્યારે હાલ પૂરતું આપણે એને અટકાવી દઈએ. તો એ સમયથી આ ચર્ચાનો વિષય રહેલો. સમજવાનો પ્રયાસ કરીએ કે આ દીવાની બાબતો એક સમાન રીતે દેશમાં લાગુ થાય તો શું વ્યવસ્થા થઈ શકે. જ્યારે સમાન દીવાની કાયદો દેશમાં એક સમાન રીતે લાગુ કરવાની બાબતો ચર્ચામાં આવતી હોય ત્યારે એવું લાગતું હોય છે, એવી ચર્ચાઓ પણ ઘણી જગ્યાએ સાંભળવા મળતી હોય છે કે આમાં ધાર્મિક બાબતોને અસર થશે, આમાં જે તે ધર્મની સાંસ્કૃતિક બાબતોને અસર થશે. તો આપણે સમજવાનો પ્રયાસ કરશું કે આનાથી ગભરાવાની જરૂરિયાત નથી. જો દેશભરમાં એક સમાન દીવાની કાયદો લાગુ થાય તો આટલી બાબતો જે રહેલી છે એમાં ફેરફાર થઈ શકશે. આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અત્યારે હાલ દેશની અંદર ફોજદારી બાબતો એક સમાન રીતે લાગુ થઈ રહી છે. આ ફોજદારી બાબતનો મતલબ શું થશે? તો ફોજદારી બાબતનો મતલબ આપણે એ કરશું કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એ ચાહે હિન્દુ વ્યક્તિ હોય, એ મુસલમાન વ્યક્તિ હોય, એ જૈન વ્યક્તિ હોય, એ બૌદ્ધ વ્યક્તિ હોય, એ શીખ વ્યક્તિ હોય, એ માની લો કે જરદૃષ્ટિ ધર્મનો કોઈ વ્યક્તિ હોય, એ ક્રિશ્ચન ધર્મનો કોઈ વ્યક્તિ હોય, ફોજદારી જો ગુનો કરશે તો એના માટે એક સમાન રીતે સજા કરવામાં આવશે. આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, જેનું ગુજરાતીમાં નામ થતું હોય છે ભારતીય ફોજદારી સંહિતા, જે એક સમાન રીતે તમામ ધર્મના લોકોને લાગુ પડશે. એનો મતલબ એ થાય કે હિન્દુ વ્યક્તિ આજે કોઈનું ખૂન કરશે તો 302 નંબરની કલમ અંતર્ગત એને ફાંસીની સજા થઈ શકશે. એ જ રીતે પારસી વ્યક્તિ માનો કે કોઈનું ખૂન કરશે તો એ સમય પણ આઈપીસી ની કલમ 302 લાગુ પડશે. ધર્મની બાબતમાં ફોજદારી બાબતો અલગ અલગ નથી. કોઈ વ્યક્તિના શરીરને નુકસાન કરવામાં આવે, મતલબ કે વ્યથા પહોંચાડે, મહાવ્યથા પહોંચાડશે. એ જ રીતે મિલકત સંબંધી માનો કે કોઈને નુકસાન કરશે, જેમ કે કોઈની વસ્તુ ચોરી કરવામાં આવશે, લૂંટ કરવામાં આવશે, ધાડ પાડવામાં આવશે, કોઈની વસ્તુને નુકસાન પહોંચાડી બગાડ કરવામાં આવશે, અથવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન થાય એ પ્રકારના કૃત્ય કરવામાં આવશે, કોઈને બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે, તો એ સમય ફોજદારી ગુનાઓ બનશે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હશે એના માટે આઈપીસીમાં લખેલી સજા એક સમાન રીતે એને કરવામાં આવશે. પરંતુ દીવાની બાબતોની અંદર દેશની અંદર અત્યારે ધર્મ પ્રમાણે અલગ અલગ કેટલીક પરંપરાઓ રહેલી છે, પોતાના ધર્મની કેટલીક બાબતો રહેલી છે. જેમ કે આ દીવાની બાબતો આપણે કોને કહી શકીએ? દીવાની બાબતોનો મતલબ એ થશે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ સિવિલ મેટર્સ કહીએ. અને દીવાની બાબતો એટલે શું થાય એ જો એકદમ સરળ શબ્દમાં સમજવું હોય તો આપણે એમ સમજી શકીએ કે જે તે સમૂહની પોતાની બાબતો, જે ઇન્ટરનલ બાબતો રહેલી છે, જે તે સમૂહની પોતાની પર્સનલ મેટર્સ રહેલી છે, તો એને આપણે દીવાની બાબત કહી શકીએ.
તો જ્યારે સમૂહની વાત કરીએ ત્યારે એ આદિવાસી સમુદાય પણ હોઈ શકે અથવા ધાર્મિક સમુદાય પણ હોઈ શકે. તો હિન્દુ ધર્મને જે કેટલીક બાબતો લાગુ પડશે એ ઇસ્લામ ધર્મના લોકો માટે અલગ રીતે લાગુ પડશે, પારસી લોકો માટે અલગ રીતે લાગુ પડશે, આદિવાસી લોકો માટે અલગ રીતે લાગુ પડશે. જેમ કે લગ્ન સંબંધી જે બાબતો રહેલી છે એ દીવાની બાબત અંતર્ગત કન્સિડર કરવામાં આવે છે. લગ્ન સંબંધી બાબતોનો મતલબ શું થશે? તો કે લગ્ન માટેની એજ કેટલી હોઈ શકે, ત્યાર પછી એક પત્ની જીવિત હોય ત્યાં સુધી અન્ય મેરેજ કરી શકાય કે ન કરી શકાય, ત્યાર પછી છૂટાછેડા સંબંધી બાબત હોય તો એને પર્સનલ મેટર તરીકે અત્યારે કન્સિડર કરે છે, દીવાની બાબત તરીકે એને કન્સિડર કરે છે. એ જ રીતે વારસાગત હક સંબંધી બાબતો હોય તો ધર્મ પ્રમાણે એ અલગ અલગ રીત રિવાજ હોઈ શકે કે વારસો પપ્પાથી દીકરામાં આવે કે મમ્મીથી પુત્રીમાં આવે કે વારસાગત હક કઈ રીતે ટ્રાન્સફર થઈ શકે. દત્તક પુત્ર રાખી શકાય કે ન રાખી શકાય, અને જો રાખી શકાય તો દત્તક પુત્રને કયા પ્રકારના અધિકાર મળશે. એ જ રીતે પિતાના વારસામાંથી દીકરીને અધિકાર મળશે કે કેમ. તો હાલ ફિલહાલ અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ બાબતો જોવા મળે છે, અને આ પ્રકારની જે મેટર્સ રહેલી હોય એને દીવાની બાબત તરીકે કન્સિડર કરવામાં આવતું હોય છે. તો એક રહી દીવાની બાબત, એક હોય છે ફોજદારી બાબત. ફોજદારી બાબતની ચર્ચા હમણાં આપણે કરી ગયા કે કોઈના શરીરને નુકસાન કરશે, કોઈની મિલકતને ચોરી જવામાં આવશે, લૂંટ ચલાવવામાં આવશે, એવા પ્રકારના કૃત્ય કે જેનાથી સમગ્ર સમાજને નુકસાન થઈ શકે એમ હોય, એવા પ્રકારના કૃત્ય કે જેનાથી સમગ્ર સમાજને ભય રહેતો હોય, સમગ્ર સમાજને ડર રહેતો હોય, તો એ સમયે એને આપણે ફોજદારી બાબત તરીકે કન્સિડર કરશું. હવે વિચાર કરીએ કે બે કોઈ પતિ અને પત્ની રહેલા છે અને એના છૂટાછેડા થાય છે, તો એ સમયે સમગ્ર સમાજને એનાથી ડર નથી, સમગ્ર સમાજને એનાથી કોઈ ખોફ નથી. એ બંને જણાની પર્સનલ મેટર રહેલી છે. પણ હા, એટલું ચોક્કસ હોવું જોઈએ, રાજ્ય અથવા તો સરકાર ત્યારે ઇન્ટરફિયર ચોક્કસ કરશે કે છૂટાછેડા થવાથી કોઈ પાત્રને, ખાસ કરીને પત્નીને કોઈ નુકસાન ન થવું જોઈએ. પિતા પોતાના સંતાનોને વારસાની અંદર કઈ રીતે સંપત્તિની વહેંચણી કરે છે એ આખા રાજ્યને અસર નથી કરતી. એ મેટર એ માત્ર પિતા અને પુત્રો જે રહેલા છે એમને અસર કરે છે. તો એ દીવાની બાબત રહેલી છે. તો આ દીવાની બાબતોની અંદર આ પ્રકારની મેટર્સનો સમાવેશ કરવામાં આવશે. હવે આપણે સમજીએ કે અત્યારે હાલ ફિલહાલ દેશની અંદર તમામ ધર્મ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ રહેલી છે. જે તે સમયથી અલગ અલગ ધર્મની પરંપરાઓ જે ચાલતી હોય, જે રૂઢિઓ ચાલતી હોય, એ એમાં આપણને જોવા મળે છે. જોકે એક હિન્દુ ધર્મ માટે, અને જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મ અંતર્ગત હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો સમાવેશ કરવામાં આવશે. તો આ ચાર ધર્મ માટે વર્ષ 1955-56 ની અંદર હિન્દુ કોડ બિલ સંસદમાંથી પસાર કરવામાં આવ્યો. આ હિન્દુ કોડ બિલ પસાર કરાવવાની અંદર જે વ્યક્તિને મતલબ આપણે આભાર માનવો જોઈએ એ વ્યક્તિ રહેલા છે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ દેશભરની અંદર વિરોધ હોવા છતાં એમણે ખૂબ પ્રયાસ કરી હિન્દુ કોડ બિલ સંસદમાંથી પસાર કરાવડાવ્યો, જેની ચર્ચા આપણે હમણાં કરીએ. હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ લોકોને જે લાગુ પડે છે એનું નામ છે હિન્દુ કોડ બિલ. ત્યાર પછી ઇસ્લામ ધર્મના લોકો માટે જે લાગુ પડે છે એને આપણે કહીએ શરિયા કાનૂન. તો આ જે કાયદાઓ રહેલા છે એને પર્સનલ લોઝ આપણે કહી શકીએ કે જે તમામ પ્રકારના લોકોને લાગુ નથી પડતા. આ એવા વ્યક્તિઓને લાગુ પડે જે પર્ટિક્યુલર ધર્મના હોય. તો શરિયાત કાનૂન જે 1937 ની અંદર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, તો ઇસ્લામ ધર્મના લોકોને લાગુ પડશે. ક્રિશ્ચન ધર્મ લોકો માટે ખ્રિસ્તી પર્સનલ લો 1872 નો કાર્યરત છે. તો આ રીતે ધર્મ પ્રમાણે જે અલગ અલગ બાબતો રહેલી છે એમાં, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવે. અત્યારે હાલ ફિલહાલ આપણે બે ધર્મ માટે વાત કરીએ, હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ, જેનાથી આપણને ખ્યાલ આવે કે દીવાની બાબતો દેશમાં અલગ અલગ કઈ રીતે રહેલી છે, જેને એક સમાન કરવાની વાત થાય છે. સ્ત્રી માટે લગ્ન માટેની જે ઉંમર રહેલી છે એ હિન્દુ ધર્મ હોય તો 18 વર્ષની એજ હોય તો મેરેજ થઈ શકે. જોકે અત્યારે હાલમાં લગ્ન માટે જે એજ રહેલી છે એના માટે એક 1978 નો કાનૂન પ્રવર્તમાન છે. મોરારજી દેસાઈની સરકાર હતી. મોરારજી દેસાઈ જે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બન્યા, જે વલસાડ નજીકના બડેલી ગામના મૂળ વતની, અને આજે મોરારજી દેસાઈ છે એમના સમયમાં 1978માં મેરેજ માટેની એજ ડિસાઈડ કરતો કાનૂન આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે પુરુષને જો મેરેજ કરવા હોય તો એના માટે કેટલા વર્ષની એજ હશે? 21 વર્ષની. અને સ્ત્રીને મેરેજ કરવા માટે જે એજ જોશે એ 18 વર્ષની રહેશે. જો કે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે કે પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે 21 વર્ષ. જો કે
હજુ એ બાબતની નોટિફિકેશન નથી આવી, જાહેરનામું નથી આવ્યું, એટલા માટે એ લાગુ થતું નથી. એટલે હાલ પણ જે કોઈ વ્યક્તિને સર્ટિફિકેટ કઢાવવું હોય મેરેજ માટેનું, તો સ્ત્રીની 18 વર્ષની એજ હોય તો સર્ટિફિકેટ નીકળી જાય છે. જ્યારે ઇસ્લામ ધર્મ અંતર્ગત જે શરિયા કાનૂન 1937 નું પ્રવર્તમાન છે, એમાં સ્ત્રીની લગ્ન માટેની એજની વ્યાખ્યા લખવામાં આવી છે કે જ્યારે કોઈ સ્ત્રીનું, કોઈ છોકરીનું માસિક ધર્મ શરૂ થઈ જાય તો એ લગ્ન માટે પરિપક્વ થઈ ગઈ છે એવું માનવામાં આવે છે. અને 15 વર્ષની એજ હોય તો ઇસ્લામ ધર્મ અંતર્ગત મેરેજ કરી શકાય છે. તો હાલમાં આ કાનૂન અત્યારે હાલમાં પ્રવર્તમાન છે, શરિયાત કાનૂન. ત્યાર પછી એક સાથે પત્ની કેટલી રાખી શકાય, તો હિન્દુ કોડ બિલ એવું કહી રહી છે કે હિન્દુ ધર્મના વ્યક્તિ એક સાથે માત્ર એક જ પત્ની રાખી શકશે. એક પત્ની જીવિત હોય ત્યાં સુધી અન્ય મેરેજ ન કરી શકાય. તો એકલ પત્નીની ત્યાં વ્યવસ્થા રહેલી છે. જ્યારે શરિયાત કાનૂન 1937 ઇસ્લામ ધર્મના વ્યક્તિને છૂટ આપે છે કે બહુપત્નીત્વ રાખી શકાય. તો હાલ ફિલહાલ એક સાથે જો મુસલમાન પતિ હોય તો 4 મેરેજ કરી શકે, તો 4 પત્ની રાખવાની છૂટ રહેલી છે. છૂટાછેડા માટે શું વ્યવસ્થા રહેલી છે, તો છૂટાછેડા માટે થઈ અને હિન્દુ ધર્મ અંતર્ગત જે હિન્દુ કોડ બિલ આવેલો છે એમાં ફરજિયાતપણે કહેવામાં આવેલું છે કે કોર્ટ મેટર કરવામાં આવશે. જે ફેમિલી કોર્ટ રહેલી હોય છે એ આ પ્રકારની મેટર્સને જોતું હોય અને ત્યાં આગળ હિયરિંગ કરવામાં આવે, કાઉન્સિલિંગ કરવામાં આવે અને જો બંને પતિ અને પત્ની બંનેની રાજી ખુશી મરજી હોય તો છૂટાછેડા લઈ લેવામાં આવે, મતલબ આપી દેવામાં આવે. અને એ સમય દરમિયાન જો જજ ડિસાઇડ કરે કે પત્નીની કન્ડિશન એવી રહેલી છે કે એ ખાસ કમાણી કરી શકે એમ નથી, પત્ની અને એના બાળકોને ભરણ પોષણ માટે એ પતિને આદેશ આપી શકે, જેના માટે CRPC ની કલમ 125 રહેલી છે. CRPC કલમ 125 અંતર્ગત ભરણ પોષણ માટેની વાત હિન્દુ કોડ બિલ અંતર્ગત હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ લોકોને લાગુ પડે છે. ભરણ પોષણ કેટલું આપી શકાય તો એ ફિક્સ નથી હોતું, એ કન્ડિશન ઉપર આધાર રાખે. જો પતિ વધારે પડતું કમાતો હોય તો એ મુજબ મોટો આંકડો હોઈ શકે, પતિ ઓછું કમાતો હોય તો એ મુજબ ઓછો આંકડો હોઈ શકે. દરેક કેસની અંદર ભરણ પોષણ આપવું જે ફરજિયાત હોય છે તો કે ના, એ કમ્પલસરી નથી. કેટલાક સંજોગ એવા હોય, કેટલીક પરિસ્થિતિ હોય જેમાં ભરણ પોષણ દેવા માટે પતિને બાધ્ય કરવામાં નથી આવતો. જેમ કે જો પતિ કોર્ટમાં એવું સાબિત કરી દે કે હું પત્નીને રાખવા માટે તૈયાર છું, એ મારી સાથે રહેવા માટે તૈયાર નથી, તો એ કન્ડિશનમાં પતિ ભરણ પોષણ દેવો બંધાયેલો નથી. નંબર 2, જો પતિ સાબિત કરી દે કે પત્ની કમાણી કરવા માટે કેપેબલ છે, તો એ કન્ડિશનમાં પણ પતિને આદેશ આપવામાં આવતો નથી. જો પતિ સાબિત કરી દે કે પત્નીનું કેરેક્ટર ખરાબ છે, એમનું ચારિત્ર ખરાબ છે, એટલા માટે હું એને છૂટાછેડા આપું છું, એ જો વસ્તુ સાબિત કરી દે તો પતિ બંધાયેલો હોતો નથી. તો CRPC ની કલમ 125 પ્રમાણે ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો હોય છે. જ્યારે ઇસ્લામ ધર્મ અંતર્ગત કોર્ટ મેટરની કોઈ વ્યવસ્થા નથી. ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપી શકાય. અને કેટલાક વ્યક્તિ આ સાંભળશે ત્યારે એમને લાગશે કે સાહેબ ટ્રિપલ તલાક તો રદ કરી નાખે, પરંતુ આપણે હમણાં કેસ સમજવાના છીએ. ટ્રિપલ તલાકની અંદર 3 પ્રકાર હોય છે, જેમાંથી તલાકે બિદ્દત જે રહેલો છે એને કેન્સલ કર્યું. એની સિવાય તલાકે હસન અને તલાકે અહેસાન એ અત્યારે પણ હાલમાં શરૂ છે. જ્યારે તલાક આપવામાં આવે તો એ સમય CRPC ની કલમ 125 ઇસ્લામ ધર્મના વ્યક્તિને લાગુ નથી પડતી. એ સમય બિદ્દતના સમય સુધી, બિદ્દતનો સમય એનો મતલબ થાય કે એકવાર પત્નીને છૂટી કરવામાં આવે ત્યાર પછી સામાન્ય રીતે 3 મહિનાના સમય સુધી એમને ભરણ પોષણ, અને એ પણ કેવું હોય છે, એકદમ નહિવત હોય છે, એ એમને આપવામાં આવે છે. ત્યાર પછી દત્તક પુત્ર માટેની જે વ્યવસ્થા છે એ હિન્દુ કોડ બિલ અંતર્ગત લખવામાં આવ્યું કે દત્તક પુત્ર રાખી શકાશે. કોઈ પણ જાતિ જ્ઞાતિનો વ્યક્તિ અન્ય જાતિ જ્ઞાતિના વ્યક્તિનો પુત્ર દત્તક તરીકે લઈ શકશે. નંબર 2, કે જ્યારે દત્તક પુત્ર લેવામાં આવે તો એ સમયે એના એટલા તમામ રાઇટ્સ હશે જે એના સગા સંતાનના હોય છે. તો દત્તક પુત્રના તમામ અધિકાર રહેલા છે, યાદ રાખો. અને પારસી ધર્મ જે રહેલો છે એ અંતર્ગત દત્તક પુત્ર જે રહેલો હોય એનો માત્ર એક અધિકાર હોય કે એ છેલ્લે સ્મશાન યાત્રા અંતર્ગત, મતલબ કે જે છેલ્લી વિધિ હોય તો એ માત્ર કરી શકે. દત્તક પુત્રનો એટલો અધિકાર હોય કે એ અંતિમ ક્રિયા પોતે કરી શકે, એની સિવાય સંપત્તિમાંથી અધિકાર મળતા નથી. ત્યારે હિન્દુ કોડ બિલ અંતર્ગત જે દત્તક પુત્ર રાખવામાં આવે એમના તમામ અધિકાર હોય છે. ઇસ્લામ ધર્મ અંતર્ગત દત્તક પુત્ર રાખવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. શરિયા કાનૂન એના માટે ઇજાઝત આપતું નથી. આ દત્તક પુત્ર રાખવા માટે શરિયા કાનૂન જે ઇજાઝત નથી આપતું, મંજૂરી નથી આપતું, એના જ પરિણામે બહુ લગ્ન માટેની વ્યવસ્થા આપણને જોવા મળે છે કે એક પત્નીથી માનો સંતાન ના થાય
તો એમને કારણ મળે છે કે હું અન્ય મેરેજ કરી અને પુત્ર પ્રાપ્તિ કરું. તો આ દીવાની બાબતો રહેલી છે મિત્રો, અને આ દીવાની બાબતો ધર્મ પ્રમાણે દેશમાં અત્યારે હાલ અલગ અલગ રહેલી છે. જ્યારે આપણે એ પ્રકારની વાત કરીએ કે સમાન દીવાની કાયદો દેશની અંદર લાવવામાં આવે, જો કે ગોવા નામનું જે રાજ્ય રહેલું છે ત્યાં ઓલરેડી આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. પોર્ટુગીઝનું ત્યાં આગળ શાસન રહેલું હતું. પોર્ટુગીઝ એક એવી પ્રજા રહેલી છે કે જે સૌથી પહેલા અહીં આગળ હિન્દુસ્તાનમાં આવેલી અને સૌથી છેલ્લે અહીંથી ગયેલી. આ પોર્ટુગીઝ જે દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલીની અંદર પોતાના કાયદા કાનૂન પ્રવર્તમાન કરેલા હતા, એમાં પોર્ટુગીઝોએ એક સારી વાત એ કરેલી હતી કે ત્યાં સમાન દીવાની કાયદો ઓલરેડી લાગુ કરી રાખ્યો હતો 1867 થી. 1867 નો ત્યાં આગળ એ યુનિફોર્મ સિવિલ કોડ ત્યાં આગળ શરૂ હતો. એટલે કે ગોવાની અંદર કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, દીવાની બાબતોમાં એને એક સમાન રીતે ટ્રીટ કરવામાં આવશે. ભારત સરકારે જ્યારે ઓપરેશન વિજય કર્યું 1961માં અને પોર્ટુગીઝ લોકોને અહીંથી ખદેડ્યા, ત્યાર પછી એમણે સમાન દીવાની કાયદો ગોવામાં એમને કાર્યરત રાખ્યો, એમાં કોઈ છેડછાડ ન કરી, તો એક સારી વાત થઈ ગઈ. હવે આખી ઘટના એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે કે દેશની અંદર એક સમાન દીવાની કાયદો લાગુ પડશે, તો એનો મતલબ આપણે એવો નથી સમજવાનો કે હિન્દુ ધર્મની વિધિ વિધાનમાં કોઈ ફેરફાર થશે, ઇસ્લામ ધર્મની વિધિ વિધાનમાં કોઈ ફેરફાર થશે, પારસી ક્રિશ્ચન લોકોના જે વિધિ વિધાન કે સાંસ્કૃતિક બાબતો છે એમાં કોઈ ફેરફાર થશે, એવો કોઈ ફેરફાર નહીં થાય. જેમ કે હિન્દુ ધર્મ અંતર્ગત જે 4 ફેરા ફરીને મેરેજ થાય એ જ રીતે થશે, ઇસ્લામ ધર્મ અંતર્ગત જે કબૂલનામું પઢવામાં આવે એ જ મુજબ થશે, ક્રિશ્ચન લોકોમાં જેમ ચર્ચમાં જઈ અને મેરેજ થાય એ મુજબ જ થશે. લગ્નની વિધિમાં કોઈ ફેરફાર નહીં થાય. અહીં આગળ જ્યારે આપણે એમ બોલીએ કે સમાન દીવાની કાયદો, તો આપણે એમ સમજવાનું કે ધર્મ કોઈ પણ હોય, સ્ત્રી માટે લગ્ન માટેની એજ એક સમાન રહેશે કે 21 વર્ષ, તો તમામ ધર્મ માટે 21 વર્ષ. બહુપત્નીત્વ પ્રથાને રદ કરી અને એકલ પત્નીત્વ પ્રથા દાખલ કરવાની વાત અત્યારે દેશમાં શરૂ છે. તો જો સમાન દીવાની કાયદામાં જોગવાઈ કરી દેશે કે ધર્મ કોઈ પણ હોય, એક સાથે એક પત્ની જીવિત હોય તો એક જ પત્ની રાખી શકાશે. ત્યાર પછી છૂટાછેડા માટે કોઈ પણ ધર્મ હોય, કમ્પલસરી કોર્ટ મેટર કરવાનું અને કોર્ટ જે મુજબ આદેશ કરે એ મુજબ છૂટાછેડાથી આગળ એક્સેપ્ટ કરવામાં આવશે. સીઆરપીસીની કલમ, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 જે ભરણ પોષણ માટે વાત કરે છે, એ હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, પારસી હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને એક સમાન રીતે લાગુ પડશે. દત્તક પુત્ર તમામ ધર્મ અંતર્ગત રાખી શકાય અને દત્તક પુત્રના એક સમાન રીતે રાઇટ્સ રહેશે. દીકરી જે હોય એના લગ્ન થઈ જાય ત્યાર પછી કોઈ પણ ધર્મની અંદર એમને પિતાની સંપત્તિમાંથી એક સમાન અધિકાર મળશે. આવી બાબતો જો લાગુ કરવામાં આવે એક સમાન રીતે તમામ ધર્મ માટે, તો એને આપણે કહી શકીએ સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ આપણે કહી શકીએ. અત્યારે હાલ ફિલહાલ જે અલગ અલગ ધર્મ માટે અલગ અલગ પ્રકારની પરંપરાઓ રહેલી છે, પોતપોતાના પર્સનલ લોઝ રહેલા છે, એના કારણે એક તો કોર્ટમાં જ્યારે કોઈ મેટર જાય છે તો જજ કન્ફ્યુઝ થઈ જાય છે કયા પ્રકારનો ચુકાદો દેવો. નંબર 2 કે આ પ્રકારની જે અલગ અલગ પ્રકારની બાબતો રહેલી છે એના કારણે જે સ્ત્રી પાત્ર છે એની સાથે અન્યાય થઈ શકે છે. દત્તક પુત્ર જે રાખવામાં આવે એની સાથે અન્યાય થઈ શકે છે. જે દીકરી જેને વળાવી દેવામાં આવી છે, જેમ મેરેજ થઈ ગયા, એમની સાથે અન્યાય થઈ શકે. તો આ પ્રકારની બાબતો જો એક સમાન રીતે કરી દેવામાં આવશે તો આપણે એમ કહેશું કે દેશમાં એક સમાન દીવાની કાયદો થઈ ગયો છે. અનુચ્છેદ નંબર 44 જે ડીપીએસપી નો એક ભાગ માનવામાં આવે છે. ડીપીએસપી જેને આપણે કહીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, અને આ ભાગ નંબર 4 અંતર્ગત જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધેલા છે એ આપણે બેઝિકલી આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ અને લીધેલા છે. ડીપીએસપી ભાગ નંબર 4 એક એવું ચેપ્ટર રહેલું છે કે એમાં લખવામાં આવેલી બાબતો સરકાર આપણને તાત્કાલિક નહીં આપે. આમાં લખેલી બાબતો કોર્ટ તરફથી એન્ફોર્સ નહીં કરી શકાય, મતલબ કોર્ટ તરફથી એનું પાલન નહીં કરાવડાવી શકાય. ભાગ નંબર 4 માં અનુચ્છેદ નંબર 36 થી લઈ અને 51 માં જેટલી પણ બાબતો આપણને આપવામાં આવેલી છે એ તમામ પ્રકારની બાબતો જ્યારે સરકાર સક્ષમ બનશે ત્યારે આપણને આપશે. આપણે એને લઈ કોર્ટમાં દાવો કરી શકતા નથી. તો એ સમયે બંધારણ સભાના જે બંધારણ સભામાં જે ઘડવૈયાઓએ ભાગ લીધો તો બંધારણના ઘડવૈયાઓએ એમણે એ સમય વિચાર્યું કે આપણે આ મુદ્દાને અત્યારે હાલ ફિલહાલ સંછેડવો નથી, કેમ કે નવો દેશ આઝાદ થયો છે. એ સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડેલા હતા અને ધર્મના આધારે કોમી રમખાણ ઓલરેડી એ સમય દરમિયાન શરૂ હતા. તો ધર્મની કોઈ બાબતને અત્યારે સંછેડવી નથી. પોતપોતાના ધર્મના જે લોઝ રહેલા છે, જે કાયદાઓ રહેલા છે, જે પર્સનલ મેટર્સ રહેલી છે એને એમને યથાવત રહેવા દઈએ.
આગળ જતા જ્યારે દેશ પરિપક્વ થશે, લોકો સમજણા થશે, લોકોની અંદર મતલબ એ પ્રકારની ભાવના આવશે કે ના, તમામ ધર્મ માટે કેટલીક બાબતો એક સમાન હોવી જોઈએ, એ સમય આપણે લાગુ કરશું. અને લાગી રહ્યું છે કે અત્યારે સમય પાકી રહ્યો છે. અનુચ્છેદ 44 અંતર્ગત સમાન દીવાની કાયદાની વાત હતી. હવે આપણે વાત કરીએ કે હિન્દુ ધર્મ અંતર્ગત જે કેટલાક દૂષણો રહેલા હતા એને દૂર કરવા માટે ડોક્ટર બી.આર. આંબેડકર બંધારણના ઘડવૈયા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એમણે અને જવાહરલાલ નહેરુ જે વચગાળાની સરકારથી વર્ષ 1946 દેશના વડાપ્રધાન પદે હતા, દેશમાં સૌથી લાંબા સમય માટે જે વ્યક્તિ વડાપ્રધાન રહ્યા, જવાહરલાલ નહેરુ કે જેમનો જન્મદિવસ 14 નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ, આ જવાહરલાલ નહેરુએ પ્રયાસ કર્યા, ડોક્ટર બી.આર. આંબેડકરે પણ પ્રયાસ કર્યા. આજે આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ 1948 ની વાત છે. એ સમય દરમિયાન બંને જે નેતાઓ હતા એમણે એવા પ્રયાસ કર્યા કે હિન્દુ ધર્મ અંતર્ગત જે કેટલાક દૂષણ રહેલા છે, કેટલીક કુપ્રથાઓ રહેલી છે, એમને દૂર કરી અને થોડી સાફ સફાઈ કરી નાખીએ. જેમ કે કયા પ્રકારના દૂષણ એ સમય હતા, એ સમયે જે કેટલાક દૂષણ હતા એ અંતર્ગત એક તો એ હતું કે બહુપત્નીત્વ પ્રથા પણ રહેલી હતી. જે દેશી રજવાડાઓ હતા, રાજાધિરાજ મહારાજ હતા, એ સમયથી આપણને જોવા મળતું કે બહુપત્નીત્વ પ્રથા હતી અને એકદમ સહજ વાત હતી. ત્યાર પછી એ પ્રકારના પણ દૂષણ હતા કે ઇન્ટરકાસ્ટ મેરેજ નહોતા થઈ શકતા, આંતરજ્ઞાતિ લગ્ન એ સમય શક્ય નહોતા. એક જાતિ જ્ઞાતિનો વ્યક્તિ હોય, પુત્ર હોય, એ અન્ય જાતિ જ્ઞાતિના લોકો દત્તક ન લઈ શકતા. ત્યાર પછી દીકરીને એકવાર વળાવી દેવામાં આવે ત્યાર પછી એને પિતાની સંપત્તિમાંથી કોઈ અધિકાર નહોતા મળતા. તો આ પ્રકારના કેટલાક દૂષણ જે હિન્દુ ધર્મ અંતર્ગત પર્ટિક્યુલર રહેલા હતા, તેમને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા. એના માટે જવાહરલાલ નહેરુએ જ્યારે 1948માં બંધારણ સભા જ હતી ને, એ સમય તો સંસદ તો હતી નહીં, સંસદ યાની લોકસભા, રાજ્યસભા તો 1952માં છેક આવે છે. તો 1948માં બંધારણ સભા જે હતી એમાં જ્યારે નહેરુએ પ્રયાસ કર્યા તો રાજેન્દ્ર પ્રસાદ એમને અટકાવ્યા. રાજેન્દ્ર પ્રસાદ જે એ સમય બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ હતા, અને એ રાજેન્દ્ર પ્રસાદ કે જે આગળ જતા દેશના સૌથી પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને 12 વર્ષ માટે દેશની અંદર રાષ્ટ્રપતિ પદે રહ્યા. બિહારના લોકપ્રિય નેતા હતા અને દેશબંધુના ઉપનામથી, દેશ રત્નના ઉપનામથી એ જાણીતા હતા. તો આ રાજેન્દ્ર પ્રસાદે એ સમય જવાહરલાલ નહેરુને અટકાવ્યા અને એમને ચિઠ્ઠી લખી, પત્ર લખીને કીધું કે જો તમે હિન્દુ ધર્મ અંતર્ગત આ પ્રકારની બાબતો લાગુ કરવા માટે પ્રયાસ કરશો, કોઈ બિલ મૂકશો બંધારણ સભામાં, તો હું મારી પૂરી તાકાતથી એને અટકાવવા માટે પ્રયાસ કરીશ. એ સમય એવું લાગ્યું 1948માં કે પહેલા આપણે બંધારણ ઘડવા પર ફોકસ કરી દઈએ અને આ પ્રકારની જે મેટર છે આપણે લેટર ઓન ડીલ કરીએ. 1950 ની અંદર ભારતીય બંધારણ ઘડાઈ ગયું. ત્યાર પછી 1951 ની અંદર ફરીવાર પ્રયાસ કરવામાં આવ્યો. 1951માં ડોક્ટર બી.આર. આંબેડકરે પત્ર લખી અને જવાહરલાલ નહેરુને યાદ દેવડાવ્યું કે આપણે 1948માં પ્રયાસ કર્યો તો એ સમયે આપણને સફળતા નહોતી મળી, હવે આપણે ફરી પ્રયાસ કરીએ. જવાહરલાલ નહેરુએ એ સમયે થોડું ડીલે કર્યું. ડોક્ટર બી.આર. આંબેડકરને લાગ્યું કે જવાહરલાલ નહેરુની કોઈ ઈચ્છા શક્તિ નથી, જવાહરલાલ નહેરુ અથવા કોંગ્રેસની ઈચ્છા શક્તિ નથી. યાદ રાખીએ, ડોક્ટર બી.આર. આંબેડકર કોંગ્રેસ પાર્ટીને બિલોંગ નહોતા કરતા. એ સમયે એવી સહિષ્ણુતા હતી કે અન્ય પાર્ટીના વ્યક્તિ હોય તેમ છતાં એને કેબિનેટમાં સ્થાન દેતા. જેમ કે શ્યામાપ્રસાદ મુખર્જી કરીને વ્યક્તિ હતા જે જનસંઘના વ્યક્તિ હતા, પણ તેમ છતાં એ વ્યક્તિને મંત્રી બનાવ્યા હતા. અને એ જ રીતે ડોક્ટર બી.આર. આંબેડકર જે કોંગ્રેસને બિલોંગ નહોતા કરતા તેમ છતાં એને દેશના પહેલા કાયદા મંત્રી બનાવેલા હતા. અત્યારે હાલમાં એ પ્રકારની સહિષ્ણુતા નથી. હાલમાં બીજેપીની સરકાર છે. બની શકે કોંગ્રેસમાં સારા નેતા હશે કે જે ખૂબ સારા હોશિયાર હોય, કોઠાસૂઝ વાળા હોય, અથવા ખૂબ સારા નિષ્ણાત વ્યક્તિ હોય, તેમ છતાં એમને મંત્રી પદ ઓફર નહીં થાય. એ સમયે આ પ્રકારની સહિષ્ણુતા જોવા મળેલી. તો જ્યારે આંબેડકરને એવું લાગ્યું કે જવાહરલાલ નહેરુ અથવા કોંગ્રેસની ઈચ્છા નથી, તો એમણે 1951 ની અંદર રાજીનામું આપ્યું કાયદા મંત્રીના પદેથી. એમની નિરાશા હતી. એ સમય દરમિયાન વર્ષ 1951માં ઓક્ટોબર મહિનાથી દેશમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ. તો એ સમયે જે સૌથી પહેલા ચૂંટણી પંચના કમિશનર હતા, તો એ વ્યક્તિએ જે સુકુમાર સેન હતા, જે બંગાળ પ્રાંતની અંદર મુખ્ય સચિવની ભૂમિકામાં પણ રહી ચૂકેલા અંગ્રેજ વખતના આઈસીએસ અધિકારી હતા સુકુમાર સેન. સુકુમાર સેને ઓક્ટોબર 1951 ની અંદર ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી, જે પહેલી લોકસભાની ચૂંટણી હતી, જે પહેલું જનરલ ઇલેક્શન હતું. અત્યારે હાલમાં 17મી લોકસભા કાર્યરત છે, જે 2024 સુધી કામ કરશે. પણ પહેલી લોકસભાની ચૂંટણી ઓક્ટોબર 1951માં શરૂ કરી ફેબ્રુઆરી મહિના આવતા એ ચૂંટણી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ.
એ સમય દરમિયાન જવાહરલાલ નહેરુએ દેશને એવા સંકેત પણ આપેલા હતા કે હું હિન્દુ ધર્મ અંતર્ગત જે દૂષણો રહેલા છે એમને દૂર કરીશ, એના માટે બિલ પસાર કરાવીશ. જોકે હિન્દુ ધર્મના કેટલાક સાધુ સંત તેમણે વિરોધ પણ કર્યો કે તમે હિન્દુ ધર્મ પર ઘા કરી રહ્યા છો, કે જે પ્રાચીન પરંપરાઓ રહેલી છે હિન્દુ ધર્મની એને તમે છિન્ન ભિન્ન કરવા માટે કાર્ય કરો છો. કે તો એક કરપાત્રી મહારાજ કરીને તેમણે જવાહરલાલ નહેરુને ખુલ્લી ચેલેન્જ પણ આપેલી હતી કે તમે આ પ્રકારે જો કરશો તો હું પૂરી તાકાત લગાડીશ, ત્યાર પછી તમે ડિબેટ માટે આવી જાઓ મારી સામેના આન તેને વગેરે. તો 1951માં જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ એની પહેલા જવાહરલાલ નહેરુનો આ બાબતે વિરોધ પણ હતો, પણ તેમ છતાં પહેલી લોકસભાની ચૂંટણીમાં જવાહરલાલ નહેરુને ખૂબ સારી બહુમતી મળી. પહેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જ્યારે ખૂબ સારી બહુમતી મળી તો જવાહરલાલ નહેરુને લાગ્યું કે હવે મારે આ હિન્દુ ધર્મ અંતર્ગત રહેલા દૂષણને દૂર કરવા બિલ પસાર કરવા પડશે. એમને લાગ્યું કે જનાદેશ તો મારી સાથે છે, મતલબ કે જ્યારે લોકોને ખબર હતી કે આ પ્રકારના બિલ લાવવા માટે હું પ્રયાસ કરીશ, તેમ છતાં એમણે મને ખોબલે વાટ આપ્યા છે. તો જવાહરલાલ નહેરુને મોટિવેશન મળ્યું, અંદરથી ઉર્જા મળી. તો 1952 પછી એમણે અલગ અલગ પ્રકારના બિલ પસાર કરાવ્યા, જેમ કે હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ સક્સેશન એક્ટ, હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્જિયનશિપ એક્ટ અને ત્યાર પછી હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ. આ ચાર અલગ અલગ પ્રકારના જે બિલ પસાર થયા સમયે 1955-56 સુધીમાં ચારે બિલ પસાર થઈ ગયા. અને ચારે પ્રકારના બિલને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ હિન્દુ કોડ બિલ. તો હિન્દુ કોડ બિલ કોઈ એક બિલ નથી. હિન્દુ કોડ બિલ યાની એક સંહિતા છે, જે કાયદાઓની બનેલી એક સંહિતા છે. અને હિન્દુ કોડ બિલ અંતર્ગત જે મુખ્ય સારાંશ રહેલો છે એ આ છે. અને યાદ રાખીએ અગેન કે જ્યારે હિન્દુ કોડ બિલની વાત કરીએ, હિન્દુની વાત કરીએ તો હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ આ ચારેય ધર્મના લોકોને આમાં લખેલી બાબતો લાગુ પડે છે. વિધવા મહિલા અથવા પરિણીત મહિલાને પિતાની સંપત્તિમાંથી અધિકાર મળશે, દીકરીને પિતાની સંપત્તિમાંથી સમાન અધિકાર મળશે. બહુપત્નીત્વ પ્રથાને દૂર કરવામાં આવી. ત્યાર પછી બે પ્રકારના લગ્નને મંજૂરી આપવામાં આવી. એક શાસ્ત્રીય લગ્ન જે વાજતે ગાજતે થાય છે, અને બીજા મેરેજ જેને આંતરિક જ્ઞાતિ આપણે મેરેજ કહી શકીએ, અને જે કોર્ટ મેરેજ થતા હોય છે એ. તો એક સિવિલ મેરેજ, કોર્ટ મેરેજ અને શાસ્ત્રીય લગ્ન. હિન્દુ ધર્મમાં એક જાતિ જ્ઞાતિના વ્યક્તિ અન્ય જાતિ જ્ઞાતિના વ્યક્તિના પુત્રને દત્તક લઈ શકશે. ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકશે. આ પ્રકારની અલગ અલગ પ્રકારની બાબતો હિન્દુ કોડ બિલ અંતર્ગત લાગુ કરવામાં આવી. હવે આપણે સમજીએ હિન્દુ કોડ બિલ તો ચાલો લાગુ થઈ ગયું, પણ દેશમાં જે અલગ અલગ ધર્મ માટે સમાન દીવાની કાયદો નથી, તો એને લઈને કેટલાક કેસ બનેલા. અગેન કે શરિયત કાનૂન 1937 જે ઇસ્લામ ધર્મના લોકોને લાગુ થાય છે એ અંતર્ગત કેટલાક કેસીસ આવ્યા. જેમ કે ખૂબ ફેમસ થયેલો કેસ, અને એવો કેસ કે જેમણે રાજીવ ગાંધીની સરકારને પણ તકલીફ પાડી દીધી, એ આ કેસ રહેલો છે. અને કેસનું નામ રહેલું છે શાહબાનો કેસ. શાહબાનો કેસ બેઝિકલી થાય છે વર્ષ 1978માં, જેનો ચુકાદો બહુ આગળ જતા આપવામાં આવે છે. વર્ષ 1985 ની આસપાસ એનો ચુકાદો આવે છે. ઘટના એ બનેલી છે કે શાહબાનો જે મધ્યપ્રદેશના ઇન્દોરને બિલોંગ કરતા, અને એમના જે હસબન્ડ રહેલા, એમના જે પતિ રહેલા મોહમ્મદ અહેમદ ખાન, જે પોતે વ્યવસાયી વકીલ પણ હતો. મોહમ્મદ અહેમદ ખાને આ જ્યારે વ્યક્તિ 61 વર્ષની ઉંમરના હતા એ સમયે એમને ટ્રિપલ તલાક આપ્યા. તલાક, તલાક અને તલાક, તો એમને છૂટા કરી દેવામાં આવ્યા. તો 61 વર્ષીય શાહબાનો કે જેમણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરી, સુપ્રીમ કોર્ટમાં અરજી એ દાખલ કરી કે ભાઈ હવે તો મારે મોહમ્મદ અહેમદની સાથે રહેવું નથી, કોઈ ઈચ્છા નથી, પણ મારે 5 સંતાન રહેલા છે, તો મને આ સીઆરપીસીની કલમ 125 મુજબ ભરણ પોષણની વ્યવસ્થા કરી આપવામાં આવે. સીઆરપીસીની કલમ 125 જેમ અન્ય ધર્મના હિન્દુ ધર્મના લોકોને લાગુ પડે છે, એની જેમ અમને પણ લાગુ પડવી જોઈએ, અને આ વ્યક્તિને કેવું મને ભરણ પોષણ આપે. તો જ્યારે એ વ્યક્તિએ રીટ કરી સુપ્રીમ કોર્ટના, તો એ સમયે જે મોહમ્મદ અહેમદ ખાન જે પોતે વ્યવસાય વકીલ હતો, એમણે સામે મતલબ દાવો માંગ્યો કે સીઆરપીસીની કલમ 125 મને લાગુ ન પડી શકે, કેમ કે ઇસ્લામ ધર્મ અંતર્ગત શરિયા કાનૂન છે. શરિયા કાનૂન મને એમ કહી રહ્યું છે કે તલાકે બિદ્દત આપ્યા પછી બિદ્દતના સમય સુધી, એટલે કે સામાન્ય રીતે 3 મહિના સુધી હું એમને ભરણ પોષણ આપીશ, જે એકદમ નજીવું હશે. તો અહીંયા આગળ જે વાત કરવામાં આવી એ વાત શું હતી? આ વ્યક્તિએ ભરણ પોષણ માટે જે અરજી દાખલ કરી એ બેઝિકલી અનુચ્છેદ નંબર 14 નો ભંગ થયો છે એ રીતે દાખલ કરી. 14 નંબરમાં લખવામાં આવ્યું છે કાયદા સમક્ષ સમાનતા, કે જો અન્ય ધર્મના લોકોને સીઆરપીસીની કલમ 125 મુજબ ભરણ પોષણ મળે તો અમને કેમ ન મળે? કાયદા સમક્ષ સમાનતા. બીજું,
અનુચ્છેદ નંબર 15 નો પણ ભંગ થઈ રહ્યો છે. 15 નો ભંગ 15 નંબરમાં શું લખવામાં આવ્યું? લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળ, ધર્મના આધારે ભેદભાવ ન થઈ શકે. ધર્મના આધારે ભેદભાવ ન થઈ શકે. ત્યાર પછી લિંગના આધારે પણ ભેદભાવ ન થઈ શકે. લિંગનો મતલબ થાય કે ટ્રિપલ તલાક માત્ર પુરુષ આપી શકે, સ્ત્રી નથી આપી શકતી, તો લિંગના આધારે ભેદભાવ થઈ ગયો, તો એ ન હોવું જોઈએ. અને અનુચ્છેદ નંબર 21 નો ભંગ થઈ રહ્યો છે. 21 નંબર યાની જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. 61 વર્ષની ઉંમરે કોઈ ખાસ ગ્રાઉન્ડ વગર, કોઈ ખાસ રીઝન વગર કોઈ કારણે ટ્રિપલ તલાક આપી દેવામાં આવે તો એમાં જીવન જીવવાનું ગૌરવ કેમ જળવાય? અને 61 વર્ષની ઉંમરે કે જ્યારે પેન્શન ખાવાની ઉંમર હોય એ સમય પિયરમાં કેમ જવું? તો આ પ્રકારની જે કેટલીક તકલીફ છે, એટલે કે 21 નંબરનો ભંગ થાય છે, તો બંધારણીય અધિકારનો ભંગ થાય છે. 14, 15 અને 21 સામે જે એમનો પતિ હતો મોહમ્મદ અહેમદ ખાન, એમણે કીધું કે મારી પાસે અનુચ્છેદ નંબર 25 રહેલો છે. 25 નંબર અંતર્ગત લખવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ છે અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા રાખી શકે, આચરણ કરી શકે, પ્રચાર કરી શકે. તો ઇસ્લામ ધર્મની અંદર માનું છું, શરિયાત કાનૂન રહેલો છે, એનો હું શું કરું છું? આચરણ કરું છું, પાલન કરું છું. તો આ પ્રકારની જયારે ડિબેટ સુપ્રીમ કોર્ટની અંદર શરૂ થઈ એ સમયે સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ પણ પર્સનલનો, કોઈ પણ ધર્મનો પર્સનલ કાનૂન ભારતીય બંધારણથી ઉપર ન હોઈ શકે. CRPC ની કલમ 125 એ આ શાહબાનોને મળવા પાત્ર છે, આનો લાભ મળવા પાત્ર છે. મોહમ્મદ અહેમદ ખાનને કહેવામાં આવ્યું કે તમારે ભરણ પોષણ દેવું પડશે. તો એ સમયે દેશની અંદર એક પ્રકાર હોબાળો થઈ ગયો. ખાસ કરીને જે શરિયાત કાનૂનની અંદર બિલીવ કરતા જે વ્યક્તિઓ હતા, ખાસ કરીને જે કટ્ટરવાદી આપણે કહી શકીએ કે જે જૂની પરંપરાઓની અંદર માનતા હોય એ પ્રકારના વ્યક્તિઓ, તેમણે દેશની અંદર હોબાળો એ કરી દીધો કે આ અમારા ધર્મના કાનૂન ઉપર ઘા કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી. દેશમાં જે માહોલ થોડો બગડ્યો, 1985 ની વાત છે, એ સમયે દેશમાં સરકાર હતી રાજીવ ગાંધીની સરકાર. રાજીવ ગાંધીને લાગ્યું કે જો મામલો ઠીક નહીં કરવામાં આવે તો દેશની અંદર હોબાળો થશે, બની શકે કે જે મુસલમાન વોટ છે એ આપણાથી દૂર થઈ શકે, બની શકે. તો અમે ધ્રુવીકરણની રાજનીતિ કરી અને સુપ્રીમ કોર્ટ આજે કોઈ ચુકાદો આપે એને દૂર કરવો હોય, એને રદ કરવો હોય તો ફરજિયાતપણે સંસદ તરફથી એક બિલ પસાર કરવું પડે. જો સંસદ બિલને પસાર કરાવે તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હોય એને રદ કરી શકાય. તો રાજીવ ગાંધીની સરકારે 1986માં એક કાનૂન પસાર કરાયો અને કાનૂન અંતર્ગત કહેવામાં આવ્યું કે CRPC ની કલમ 125 એ ઇસ્લામ ધર્મના લોકોને લાગુ પડતી નથી. તો આ જે કદમ રાજીવ ગાંધીનું હતું એ ખૂબ વધારે ટીકાને પાત્ર બનેલું અને ખાસ કરીને જે નિષ્ણાત વ્યક્તિઓ હતા, બુદ્ધિજીવીઓ જે વ્યક્તિઓ હતા, તો એની અંદર એ વધારે ટીકાને પાત્ર વ્યક્તિ બન્યા. તો આ કેસ રહેલો હતો શાહબાનો કેસ. એના પછી એક કેસ જે આવ્યો 2017માં, એનું નામ છે શાયરાબાનો કેસ. તો આ કેસ 2017 ની અંદર જે આવ્યો એ શું કહેવા માંગે છે? તો આ ઉત્તરાખંડના મહિલા રહેલા છે શાયરાબાનો. એ જયારે 35 વર્ષના હતા, અત્યારે તેની ઉંમર વધી ગઈ હશે, 6 વર્ષ એડ થઈ ગયા હશે, પણ 2017 ની વાત છે કે જયારે શાયરાબાનો 35 વર્ષના હતા તો એમના પતિ એમને ટ્રિપલ તલાક આપ્યા. ટ્રિપલ તલાક જયારે આપ્યા તો શાયરાબાનો અગેન આ વાતને સુપ્રીમ કોર્ટની અંદર પડકારી કે મારા બંધારણીય જે અધિકાર રહેલા છે, એક 14 નંબર, એક 15 નંબર, એક 21 નંબર, એનો ભંગ થઈ રહ્યો છે. તો મારા બંધારણીય અધિકારનો ભંગ થઈ રહ્યો છે, તો આ રીટ અરજી કરવામાં આવે છે. આપણને સૌને ખ્યાલ છે કે અનુચ્છેદ 32 અંતર્ગત જ્યારે અધિકારનો ભંગ થાય તો એ સમય વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે. સામે બસ એ જ વસ્તુ કે ઇસ્લામ ધર્મના લોકોની પાસે 25 નંબર રહેલો હોય છે, અહીંયા આગળ 26 નંબર પણ રહેલો હોય છે, ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને ધાર્મિક બાબતોમાં બિલીવ કરવાનો અધિકાર. સુપ્રીમ કોર્ટે અગેન અહીંયા આગળ 2018 ની અંદર 5 જજની બેન્ચ જ્યારે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ આવે તો ત્યાં બંધારણીય બેન્ચની રચના કરવી પડે. બેન્ચ જેને ગુજરાતીમાં ખંડપીઠ કહેવાય. સુપ્રીમ કોર્ટમાં સામાન્ય રીતે એકી સંખ્યાની અંદર બેન્ચ બનતી હોય છે, 3 જજની, 5 ની, 7, ત્યાર પછી 9, 11, 13 આ પ્રકારે. અત્યાર સુધીમાં કેશવાનંદ ભારતી કેસ 1973માં જે આવેલો એમાં સૌથી મોટી બેન્ચ બનેલી 13 જજની બેન્ચ બનેલી. તો 5 જજની એક બંધારણીય બેન્ચનું ગઠન કરવામાં આવ્યું અને એમણે બહુમતી સાથે ડિસિઝન આપ્યો કે કોઈ પણ ધર્મનો પર્સનલ કાનૂન ભારતીય બંધારણથી ઉપર ન હોઈ શકે. ભારતીય બંધારણ દેશનો સર્વોચ્ચ કાનૂન રહેલો છે અને એ કાનૂન દેશના તમામ લોકો માટે એક સમાન રીતે લાગુ પડશે.
અને આ શાયરાબાનો કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે શું કર્યું તો કે ટ્રિપલ તલાક જે રહેલું છે એને કાઢી નાખ્યું. આ ટ્રિપલ તલાકની અંદર જે ખાસ કરીને તલાકે બિદ્દત રહેલું છે એને કાઢી નાખ્યું અને એમને રદ સાબિત કરાયું. સુપ્રીમ કોર્ટનું કાર્ય એ હશે કે કોઈ પણ બાબત દેશમાં લાગુ છે એ યોગ્ય છે કે અયોગ્ય. સુપ્રીમ કોર્ટે પોતાનો મત આપી દીધું ચુકાદાની અંદર કે તલાકે બિદ્દત એ ગેરબંધારણીય રહેલું છે. હવે એને લઈ અને કાનૂન બનાવવો એ સુપ્રીમ કોર્ટનું કામ નથી. એને લઈ અને કાનૂન બનાવવો એ સંસદનું કામ છે, કેમ કે સંસદ દેશમાં કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે. તો જેવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો એને ધ્યાને રાખી અને કેન્દ્ર સરકાર 2019 ની અંદર એક કાનૂન પસાર કરાયો, મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019. આ કાનૂન દેશમાં અત્યારે હાલમાં કાર્યરત છે, લાગુ છે, અસરકારક છે. આ કાનૂન એવું કહી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મુસલમાન વ્યક્તિ એની પત્નીને તલાકે બિદ્દત નહીં આપી શકે. હવે હમણાં આપણે વાત કરી ગયા કે તલાકના 3 પ્રકાર રહેલા છે. આ 3 પ્રકાર કયા કયા છે? એક છે તલાકે બિદ્દત, તલાકે હસન, તલાકે અહેસાન. તલાકે બિદ્દત જે રહેલું છે એ સૌથી વધારે અસરકારક છે કે જેની અંદર એક સાથે 3 વાર તલાક બોલવામાં આવે, તલાક, તલાક અને તલાક, તો એ પત્ની છૂટી થઈ જશે. ત્યાર પછી એ પત્નીને જો ફરીવાર એ જ પત્ની સાથે આવવું હોય તો એના માટે નિકાહ હલાલ માંથી પસાર થવું પડશે. નિકાહ હલાલ નો મતલબ થશે કે એ જે પત્ની જેને છૂટાછેડા આપ્યા છે, તલાક આપ્યા છે, એ અન્ય કોઈ પુરુષની સાથે મેરેજ કરશે, એમની સાથે શારીરિક સંબંધ બાંધશે અને ત્યાર પછી ત્યાંથી છૂટાછેડા લઈ અને ફરીવાર મૂળ પત્ની સાથે આવી શકશે. આ 1400 વર્ષ જૂની એક નિકાહ હલાલની પરંપરા છે. તો એને સુપ્રીમ કોર્ટે અત્યારે નિકાહ હલાલ ઉપર કોઈ ટિપ્પણી કરેલી નથી, ખાસ આપણે યાદ રાખવાનું છે. પણ હા, તલાકે બિદ્દત અંતર્ગત એક સાથે 3 વખત તલાક બોલી અને પત્નીને છૂટી કરી શકાય. તલાકે હસન અંતર્ગત તલાક બોલી, 3 વખત તલાક બોલી 3 મહિના સુધી સાથે રહેવામાં આવે અને આ 3 મહિના દરમિયાન જો સાથે રહેવામાં આવે, એ દરમિયાન જો સમાધાન કરવું હોય તો સમાધાન શક્ય બને. એ પ્રોસેસ આખી રિવર્સ થઈ શકે, ત્યારે તલાકે બિદ્દતમાં રિવર્સ ન થઈ શકે. તલાકે અહેસાન અંતર્ગત 3 વખત તલાક બોલવાનું, પરંતુ એક સાથે નહીં. તલાક ત્યાર પછી 1 મહિના દિવસ પછી તલાક, મતલબ જે સ્ત્રી છે એની મેન્સ્ટ્રુએશન સાયકલ કમ્પ્લીટ થાય એટલે એકવાર બોલવાનું તલાક, વળી પાછા મહિના દિવસ પછી તલાક. અને એ દરમિયાન માનો કે સમાધાન કરવું હોય તો શક્ય બને. તો આ પ્રકારે 3 જે તલાક રહેલા છે એમાંથી આ 2 જે તલાકના પ્રકાર છે કે જેમાં એક વખત તલાક બોલવામાં આવે ત્યાર પછી રિવર્સ કરી શકાય, સમાધાન કરી શકાય, એ અત્યારે દેશમાં શરૂ છે. આજે તલાકે બિદ્દત કે જેમાં સમાધાન ન શક્ય બને એને કેન્સલ કરેલું છે. જો કોઈ મુસલમાન પતિ એની પત્નીને તલાકે બિદ્દત આપશે તો એ આરોપીની વિધાઉટ વોરંટ ધરપકડ કરી શકાશે. હા, જામીનને પાત્ર ગુનો રહેશે, મતલબ જામીન મળી શકશે, પરંતુ જે પત્ની છે, મતલબ જેને છૂટી કરેલી છે, એને એકવાર સાંભળવામાં આવશે અને ત્યાર પછી મેજિસ્ટ્રેટ ડિસાઇડ કરશે જામીન મળશે કે નહીં. જે મુસલમાન પતિ છે જે ટ્રિપલ તલાક આપશે, તલાક બિદ્દત, એમને 3 વર્ષની સજા થશે. જો એમને કોઈ માઇનર, મતલબ કે સગીર વયના બાળકો હોય 18 વર્ષથી નાની ઉંમરના, તો એની કસ્ટડી પત્નીની પાસે રહેશે, સ્ત્રીની પાસે રહેશે. અને જો ફરીવાર સમાધાન કરવું હોય તો સમાધાન શક્ય બનશે, પરંતુ એ સ્ત્રી નિકાહ હલાલ માંથી પસાર નહીં થાય. તો આ પ્રકારની જોગવાઈ આ કાનૂન અંતર્ગત કરી દેવામાં આવેલી છે. અને કે ટ્રિપલ તલાક અંતર્ગત જે તલાકે બિદ્દત આપવામાં આવે તો એમાં CRPC ની કલમ 125 લાગુ થશે અને જજ જે ડિસાઇડ કરશે એ ભરણ પોષણ પણ આપવા માટે પ્રતિબંધાયેલું રહેશે. તો આ રહેલું છે મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019 અને આ કાનૂન સંસદે પસાર કરાયો અને દેશમાં તે લાગુ કરાયો છે. અત્યારે હાલની અંદર અન્ય જે 2 તલાકના પ્રકાર રહેલા છે એ દેશમાં કાર્યરત છે. તો અપેક્ષા રાખું કે જે સમાન દીવાની કાયદા બાબતે આપણે ચર્ચા કરી એ તમને ખ્યાલ આવ્યો હશે. અને એ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, બાકી ફીડબેક પણ આપશો. અને વધુ આ પ્રકારના વિડીયો સાથે આપણે ફરીવાર પાછા ભેગા થશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી તૈયારી થાય એના માટે શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.